દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે NHRCના મેમ્બર પ્રિયાંક સાહેબના અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સમીક્ષા બેઠક યોજાઈ. આ તારીખ 22/5/2026 શુક્રવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર NHRCના મેમ્બરના અધ્યક્ષસ્થાને કેન્દ્ર અને રાજ્ય સરકારની વેલફેર સ્કીમોની માહિતી મેળવી અને માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે NHRCના મેમ્બર પ્રિયાંક સાહેબના અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સુશ્રી સોરભી ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન NHRના મેમ્બર દ્વારા દાહોદ જિલ્લામાં અમલમાં આવેલી ICDS, ITI, DRDA, ચાઇલ્ડ લેબર, ગુજરાત સફાઈ કામદાર કલ્યાણ યોજના, શિક્ષણ, મહિલા અને બાળ વિભાગ, DLSA બેંક, જિલ્લા તિજોરી પુરવઠા વિભાગ, ચાઇલ્ડ વેલફેર કમિટી, આરોગ્ય, સમાજ સુરક્ષા પંચાયત, નગરપાલિકા, રમતગમત, યુવા વિકાસ, સ્માર્ટ સિટી તેમજ પોલીસ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને NHRCના મેમ્બર દ્વારા જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી તેમની કચેરી હેઠળ અમલમાં રહેલી વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની વેલફેર સ્કીમોની માહિતી પણ મેળવી હતી. આ પ્રસંગે NHRCના મેમ્બર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનવ અધિકારો સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓની સમીક્ષા અંગે માનવ અધિકાર સંબંધિત કામગીરી સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન સહિત સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર JM રાવળ સહિત વિવિધ વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.